આજના સમયમાં વિશ્વભરના લાખો ભારતીય મૂળના લોકો માટે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ ભારત સાથેનો એક મહત્વપૂર્ણ કાનૂની અને લાગણીસભર સંબંધ બની ગયો છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના અનેક દેશોમાં વસતા ભારતીયો માટે ઓસીઆઈ કાર્ડ ભારતની મુસાફરી, પરિવારના સાથેનો સંપર્ક અને અનેક વહીવટી સુવિધાઓ મેળવવાનું મહત્વપૂર્ણ સાધન છે. પરંતુ દર વર્ષે હજારો લોકો ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરે છે અને તેમાંની ઘણી અરજીઓ દસ્તાવેજોની ખામીઓ, ટેકનિકલ ભૂલો અથવા નિયમોની અધૂરી સમજણને કારણે રિજેક્ટ થઈ જાય છે. અને આવું થયું તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સરળ ભાષામાં આજે હું તમને સમજાવીશ કે શું કરવું જોઈએ. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. એનઆરઆઈ ને લગતી માહિતી રોજ જાણવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ઘણા અરજદારો રિજેક્શનનો મેસેજ મળતા જ ગભરાઈ જાય છે અને તેમને લાગે છે કે હવે ભારત સાથેનો તેમનો સંબંધ કાનૂની રીતે મુશ્કેલીમાં આવી ગયો છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ઓસીઆઈ અરજી રિજેક્ટ થવી એ કોઈ અંતિમ નિર્ણય નથી. ભારતીય કાયદો અરજદારોને પોતાના હકોનું રક્ષણ કરવા માટે અનેક વિકલ્પો અને અપીલ કરવાની સંપૂર્ણ તક આપે છે. ખાસ કરીને વર્ષ 2026માં અમલમાં આવેલા નવા નિયમો પછી આ પ્રક્રિયા વધુ પારદર્શક, વધુ ડિજિટલ અને વધુ જવાબદાર બની છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના નિયમો મુજબ ઓસીઆઈ અરજીની પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે 120 દિવસ સુધીનો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન અરજીની અનેક સ્તરે ચકાસણી કરવામાં આવે છે. દસ્તાવેજોની સત્યતા, અરજદારની ઓળખ, નાગરિકત્વનો ઇતિહાસ અને અન્ય માહિતીની તપાસ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવે છે. સૌથી સામાન્ય કારણોમાં રેન્સિએશન સર્ટિફિકેટનો અભાવ મુખ્ય સ્થાન ધરાવે છે. ઘણા લોકો પહેલા ભારતીય નાગરિક હતા, પરંતુ બાદમાં તેમણે અમેરિકન, કેનેડિયન અથવા અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું હોય છે. આવા કિસ્સામાં ભારતીય નાગરિકત્વ છોડ્યાનું સત્તાવાર પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત બને છે. જો આ પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, તેમાં ભૂલ હોય અથવા તેમાં દર્શાવેલું નામ વર્તમાન પાસપોર્ટ સાથે મેળ ખાતું ન હોય તો અરજી સીધી રિજેક્ટ થઈ શકે છે. બીજું મહત્વપૂર્ણ કારણ નામમાં વિસંગતતા છે. ઘણીવાર જૂના ભારતીય પાસપોર્ટમાં દર્શાવેલું નામ અને વર્તમાન વિદેશી પાસપોર્ટમાં દર્શાવેલું નામ એક સરખું હોતું નથી. ક્યાંક મિડલ નેમ ઉમેરાયેલું હોય છે, ક્યાંક અટક બદલાઈ ગઈ હોય છે અને ક્યાંક માત્ર સ્પેલિંગમાં ફેરફાર હોય છે. અરજદારોને આ નાની બાબત સામાન્ય લાગે છે, પરંતુ ડિજિટલ સિસ્ટમ માટે આ ગંભીર વિસંગતતા ગણાય છે. પરિણામે અરજી અટકી શકે છે અથવા રિજેક્ટ થઈ શકે છે. આવા કિસ્સામાં નોટરાઇઝ્ડ એફિડેવિટ અથવા અન્ય કાનૂની દસ્તાવેજો રજૂ કરીને બંને નામ એક જ વ્યક્તિના હોવાનું સ્પષ્ટ કરવું જરૂરી બને છે. આ ઉપરાંત ખોટી કન્સ્યુલેટ અથવા એમ્બેસી પસંદ કરવી પણ મોટી ભૂલ માનવામાં આવે છે. ઓસીઆઈ અરજી હંમેશા અરજદારના વર્તમાન સરનામા મુજબના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી ભારતીય કન્સ્યુલેટ મારફતે જ કરવામાં આવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ જૂના સરનામાના આધારે અથવા સુવિધા માટે બીજી કન્સ્યુલેટ પસંદ કરે તો અરજી રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. ઘણા અરજદારો આ નિયમને અવગણે છે અને પછી તેમને ફરીથી સમગ્ર પ્રક્રિયા શરૂ કરવાની ફરજ પડે છે. ફોટોગ્રાફ અને સહી સંબંધિત નિયમો પણ ખૂબ કડક છે. ઓસીઆઈ પોર્ટલ પર ફોટોની સાઇઝ, બેકગ્રાઉન્ડ, રિઝોલ્યુશન અને ફોર્મેટ અંગે ચોક્કસ માર્ગદર્શિકા આપવામાં આવેલી હોય છે. ઘણીવાર અરજદાર દ્વારા અપલોડ કરાયેલ ફોટો સામાન્ય રીતે યોગ્ય લાગતો હોય છે, પરંતુ સિસ્ટમના માપદંડો મુજબ ન હોવાને કારણે અરજી નકારી કાઢવામાં આવે છે. આ જ રીતે સહીનું કદ અથવા ગુણવત્તા યોગ્ય ન હોય તો પણ અરજી અટકી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઘણી અરજીઓ માત્ર ટેકનિકલ ભૂલોના કારણે જ નામંજૂર થાય છે. અધૂરી અરજી પણ એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો પાર્ટ એ ભરીને અને તેની પ્રિન્ટ કાઢીને માને છે કે તેમની અરજી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પાર્ટ બી માં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું પણ એટલું જ જરૂરી છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી જાય તો અરજી આપોઆપ રિજેક્ટ થઈ શકે છે. તેથી દરેક અરજદારે અરજી સબમિટ કરતા પહેલા તમામ વિગતો અને અપલોડ થયેલા દસ્તાવેજોની ફરીથી ચકાસણી કરવી જોઈએ.
હવે વાત કરીએ 2026માં અમલમાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોની. સિટીઝનશીપ એક્ટ 1955ની કલમ 7A હેઠળ OCI રજીસ્ટ્રેશન આપવામાં આવે છે. અગાઉ ઘણા અરજદારોને એવું લાગતું હતું કે અરજી રિજેક્ટ થયા પછી તેમના પાસે બહુ ઓછા વિકલ્પો બચતા હતા. પરંતુ એપ્રિલ 2026માં જાહેર કરાયેલા નવા નિયમોએ આ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ જો OCI અરજી રિજેક્ટ થાય તો અરજદારને સંબંધિત અધિકારી કરતા એક સ્તર ઉપરની સત્તાવાર ઓથોરિટી સમક્ષ અપીલ કરવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અરજદારોને વધુ ન્યાયસંગત પ્રક્રિયા અને વધુ પારદર્શક સમીક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે નવા નિયમો હેઠળ કોઈ પણ અરજદારને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપ્યા વગર અંતિમ નિર્ણય લેવામાં આવી શકશે નહીં. એટલે કે અરજદારને પોતાનું સ્પષ્ટીકરણ, વધારાના દસ્તાવેજો અથવા કાનૂની દલીલો રજૂ કરવાની તક મળશે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે, જેથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતો અરજદાર ઓનલાઈન જ પોતાની અપીલ દાખલ કરી શકે. અહીં એક મહત્વપૂર્ણ કાનૂની તફાવત સમજવો જરૂરી છે. OCI અરજીનું રિજેક્શન અને OCI કાર્ડનું કેન્સલેશન બંને અલગ બાબતો છે. રિજેક્શન ત્યારે થાય છે જ્યારે અરજી હજુ પ્રક્રિયામાં હોય અને મંજૂરી મળવાની બાકી હોય. જ્યારે કેન્સલેશન ત્યારે થાય છે જ્યારે વ્યક્તિને OCI કાર્ડ મળી ચૂક્યું હોય અને બાદમાં સરકાર તેને રદ કરવાનો નિર્ણય લે. ઘણા લોકો આ બંને બાબતોને એક સમજે છે, પરંતુ કાયદાકીય રીતે બંનેની પ્રક્રિયા અને પરિણામો અલગ છે. સિટીઝનશીપ એક્ટની કલમ 7D મુજબ જો કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરીને OCI મેળવ્યું હોય, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય, ગંભીર ગુનામાં દોષિત ઠર્યો હોય અથવા ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોય તો સરકાર OCI કાર્ડ રદ કરી શકે છે. જો કે કાયદો સ્પષ્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિને સાંભળવાની વ્યાજબી તક આપ્યા વગર કેન્સલેશનનો અંતિમ આદેશ આપી શકાય નહીં. આ જોગવાઈ OCI ધારકોના હકોનું મહત્વપૂર્ણ રક્ષણ કરે છે. આ સંદર્ભમાં માર્ચ 2025માં દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો એક મહત્વપૂર્ણ ચુકાદો ખાસ ધ્યાન ખેંચે છે. સ્વીડિશ નાગરિક અને OCI કાર્ડ ધારક પ્રોફેસર અશોક સ્વેનના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. સરકાર દ્વારા તેમના OCI કાર્ડને કથિત એન્ટી ઇન્ડિયા લેખનના આધારે રદ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટે જણાવ્યું કે માત્ર અસ્પષ્ટ અને સામાન્ય આરોપોના આધારે કોઈ વ્યક્તિના OCI અધિકારો છીનવી શકાય નહીં. સરકારે ચોક્કસ પુરાવા રજૂ કરવા પડશે અને સંબંધિત વ્યક્તિને પોતાનો બચાવ રજૂ કરવાની પૂરતી તક આપવી પડશે. કોર્ટના આ નિર્ણયને ઘણા કાનૂની નિષ્ણાતોએ ઐતિહાસિક ગણાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારની નીતિઓની ટીકા કરવી અથવા નીતિગત અસહમતિ વ્યક્ત કરવી એ દેશદ્રોહ સમાન નથી. OCI કાર્ડ રદ કરવા માટે મજબૂત અને ચોક્કસ પુરાવા જરૂરી છે. આ ચુકાદાએ OCI ધારકોના કાનૂની અધિકારોને વધુ મજબૂત બનાવ્યા છે. જો તમારી OCI અરજી રિજેક્ટ થાય તો સૌથી પહેલા રિજેક્શન નોટિસને ધ્યાનથી વાંચવી જોઈએ. ઘણીવાર સમસ્યા માત્ર ટેકનિકલ હોય છે અને થોડા સુધારા સાથે નવી અરજી સફળતાપૂર્વક મંજૂર થઈ શકે છે. જો ભૂલ દસ્તાવેજોમાં હોય તો તેને સુધારીને ફરી અરજી કરી શકાય છે. જો અરજદાર નિર્ણય સાથે સહમત ન હોય તો નવા નિયમો હેઠળ સત્તાવાર અપીલ દાખલ કરી શકાય છે. અને જો કોઈ વ્યક્તિને લાગે કે તેની સાથે અન્યાય થયો છે અથવા OCI કેન્સલેશન મનસ્વી રીતે કરવામાં આવ્યું છે તો ભારતના બંધારણ હેઠળ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાનો માર્ગ પણ ખુલ્લો છે. કાનૂની નિષ્ણાતો જણાવે છે કે સૌથી સામાન્ય ભૂલોમાં રિજેક્શન નોટિસને યોગ્ય રીતે ન વાંચવી, રેન્સિએશન સર્ટિફિકેટ છેલ્લી ઘડીએ મેળવવાનો પ્રયાસ કરવો અને નામની વિસંગતતાને અવગણવી સામેલ છે. ઘણીવાર લોકો ગભરાઈને મૂળ સમસ્યા સમજ્યા વગર ફરીથી એ જ દસ્તાવેજો સબમિટ કરી દે છે અને પરિણામે બીજી વખત પણ રિજેક્શનનો સામનો કરવો પડે છે. અંતમાં સૌથી મહત્વની વાત એ છે કે OCI કોઈ મૂળભૂત બંધારણીય અધિકાર નથી, પરંતુ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો એક વિશેષાધિકાર છે. તેમ છતાં આ વિશેષાધિકારનો ઉપયોગ કરતા લોકોને કાયદાકીય સુરક્ષા અને ન્યાય મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. યોગ્ય દસ્તાવેજો, નિયમોની સમજણ, સમયસરની તૈયારી અને જરૂર પડે ત્યારે કાનૂની માર્ગદર્શન દ્વારા
OCI મેળવવું સંપૂર્ણપણે શક્ય છે અને જો કોઈ અરજી અન્યાયી રીતે રિજેક્ટ થાય અથવા OCI કાર્ડ મનસ્વી રીતે રદ કરવામાં આવે તો કાયદો અને અદાલતો બંને અરજદારોના અધિકારોના રક્ષણ માટે ઉપલબ્ધ છે. તેથી OCI સંબંધિત કોઈ પણ સમસ્યા સામે ગભરાવાની જરૂર નથી, પરંતુ નિયમોને સમજીને યોગ્ય પ્રક્રિયા અપનાવવી એ જ સફળતાની સૌથી મોટી ચાવી સાબિત થઈ શકે છે.